દોસ્તો, આજે આપણે ચર્ચા કરીશું કે આપણે જે દસ્તાવેજ કરીએ છીએ એ દસ્તાવેજમાં જંત્રીની ગણતરી કરાવીએ છીએ, એટલે કે જંત્રી કિંમત કેટલી થાય છે અને એના આધારે જ આપણે દસ્તાવેજનો ખર્ચ જે થતો હોય એનો અંદાજ મારીએ છીએ. તો એ જંત્રીની ગણતરી કેવી રીતે કરવી, એના આધારે સ્ટેમ્પ કેટલાનો વાપરવો અને એની જે ઓનલાઈન પાવતી કાઢવાની હોય એ પાવતી કેટલાની નીકળે એ બાબતે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે જે સર્વે નંબરનો દસ્તાવેજ કરવાનો હોય એ સર્વે નંબરની કેટલા ગુંઠા, કેટલા ચોરસ મીટર જગ્યા છે એ ગણતરી મારવાની હોય છે. દાખલા તરીકે 32.78 એ ટાઈપનો ગુંઠા થતા હોય તો આપણે સૌ પ્રથમ 3278 ટોટલ આપણે લગાવી લેવાનું, એટલે કે મીટરમાં કન્વર્ટ કરી લેવાનું. ત્યારબાદ જે સર્વે નંબર છે એની આપણે ખેતીમાં દસ્તાવેજ કરવાનો છે. તો ખેતીમાં પણ બે પ્રકાર હોય છે, એમાં પિયત જમીનનો દસ્તાવેજ કરવાનો છે કે બિન પિયત જમીનનો દસ્તાવેજ કરવાનો છે. તો એ બંનેની ચોરસ મીટરની જંત્રી કેટલી થાય છે એની આપણે ચેક કરાવી લેવું. દાખલા તરીકે પિયત જમીનનો 50 રૂપિયા થતો હોય અને બિન પિયત જમીનનો 70 રૂપિયા 40 રૂપિયા થતો હોય, એટલે કે હંમેશા બિન પિયત જમીન કરતાં પિયત જમીનની જે જંત્રી કિંમત છે એ વધારે હોય છે. તો આપણે જે કિંમત જંત્રીની હોય એ કિંમતને આપણે જેટલા મીટર જમીન થાય છે એ મીટર સાથે આપણે ગુણાકાર કરવાનો. અને જો આપણે જોઈ રહ્યા છીએ કે 2011ની જંત્રી મુજબની આપણે કિંમત અહીંયા લઈ રહ્યા છે તો એની જેટલી કિંમત થતી હોય એનાથી ડબલ કરી લેવાની. દાખલા તરીકે 50 રૂપિયા એની જંત્રી કિંમત થાય છે તો અહીં આપણે એના 100 રૂપિયા ગણીને આપણે એ જંત્રી કિંમત ગણવી. બરાબર? તો 100 રૂપિયા ગુણ્યા જેટલા ચોરસ મીટર જમીન થાય છે એ ચોરસ મીટર જમીન આપણે ગણવી. બંનેનો ગુણાકાર કરવાથી જે આંકડો મળે છે એ આપણી ટોટલ થઈ જંત્રી કિંમત. હવે આ જંત્રી કિંમત એટલે કે આ પેમેન્ટ આપણે કોઈ પણ જે પાર્ટી જોડેથી ખરીદી કરી હોય એને વ્હાઇટમાં આપવાનું છે. અને એ જે વ્હાઇટ પેમેન્ટ થતું હોય એ વ્હાઇટ પેમેન્ટના 4.9% એ આપણી દસ્તાવેજનો એટલે કે સ્ટેમ્પનો ખર્ચ છે. 4.9% એ સ્ટેમ્પનો ખર્ચ છે. અને એમાં પણ એ સિવાય એક પાવતીનો ખર્ચ આવે છે. એ પાવતીનો 1.20% એટલે જેટલી જંત્રી છે એના 1.20% એ પાવતીનો ખર્ચ આવે છે. આવી રીતે આપણે જંત્રી કિંમતના આધારે આપણે દસ્તાવેજનો ખર્ચ આવે. એ સિવાય દસ્તાવેજ કરનાર પણ આપણી જોડેથી 3, 4, 5 હજાર રૂપિયા જે ફીસ લેતી હોય એ